ચાલો, ફિલ્મનો ટાઈમ થશે. હા, બસ 15 મિનિટમાં નીકળીએ છીએ. માર્કેટમાં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા માટે મેં કોઈને બોલાવ્યા છે. સર, જ્યાં જ્યાં નિશાન કર્યું છે ત્યાં ત્યાં તમે સહી કરી દો. બાકીનું ફોર્મ હું ભરી દઈશ. હું સહી કરું છું, બાકીનું તમે જોઈ લેશો ને. સર, તમે નિશ્ચિંત રહો. અરે ઉભા રહો. ટ્રેડિંગ એકાઉન્ટના ફોર્મમાં સહી કરતા પહેલા તેને બરાબર વાંચી તો લો. મેડમ, આ અમારું સ્ટાન્ડર્ડ એપ્લિકેશન ફોર્મ છે. તમે જરાય ચિંતા ના કરો. શું તમે ચેક કર્યું કે આ બ્રોકર સેબીમાં રજીસ્ટર થયેલો છે કે નહીં? આ ફોર્મમાં કેટલાક પાના એવા હોય છે જેમ કે આ રનિંગ અકાઉન્ટ મેન્ડેટ. તેના પર સહી કરવાની કોઈ જરૂર નથી. અચ્છા, આ અકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં કેટલાક જ એવા દસ્તાવેજ છે જેના પર સહી જરૂરી છે, જેમ કે કેવાયસી ડોક્યુમેન્ટ, રિસ્ક ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ, રાઇટ એન્ડ ઓબ્લિગેશન ઓફ ક્લાયન્ટ અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ વગેરે. કેવાયસી ફોર્મમાં તમારો મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી અચૂક ભરજો, જેથી ટ્રેડિંગને લાગતા તમામ મેસેજીસ અને અલર્ટ્સ તમને મળતા રહેશે. આમાં શુલ્કની યાદી ક્યાં છે? મેડમ, તે તો આજે લાવવાનું ભૂલી ગયો છું. કાલે ચોક્કસ મોકલાવું છું. ટ્રેડિંગ કરતા પહેલા એ જાણી લેવું અનિવાર્ય છે કે ટ્રેડિંગ કરવા માટે આપણે કયા કયા શુલ્ક ચૂકવવા પડશે. અને ફોર્મમાં એ પણ પસંદ કરવું પડશે કે આપણે પતાવટ હર મહિને કરવી છે કે દર 3 મહિનામાં. અચ્છા સાંભળો, તમે ફોર્મ કાલે લઈ જજો. હું બરાબર વાંચીને સહી કરીને તૈયાર રાખીશ. ઠીક છે. બધા દસ્તાવેજ મળી જાય એના પછી તેની કોપી ભૂલ્યા વગર મોકલી આપજો. હવે હું આખી વાત સમજી ગયો. નાણાં બજારમાં ટ્રેડિંગ કરતા પહેલા તમામ દસ્તાવેજો વાંચ્યા અને સમજ્યા પછી જ સહી કરવી જોઈએ. એકદમ સાચું.